નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈમાં પોલીસ પર હુમલાના આરોપીઓના ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર. તંત્રની મોટી કાર્યવાહી, પોલીસ પર હુમલો ભારે પડ્યો. ડભોઈમાં સરકારી જમીન પરથી દબાણ દૂર, દાદાનું બુલડોઝર. જેસીબી ડભોઈ શહેરમાં 3/6/2026ના રોજ પોલીસ આપણાને જ હેરાન કરે છે એમ કહી સરકારી દવાખાને 2 પોલીસ જવાનો પર પથ્થર વડે હુમલો કરેલ, જેમાં પોલીસ ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ 109/1, 189/2, 190, 191/2, 191/3, 115, 221, 121/1 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી તેવા પોલીસ ત્યારબાદ પોલીસ ઉપર 4 ઇસમોને પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સરકારી જમીન પર સિકંદર ગરાસિયાના વિભાગ સ્કૂલ હાઈસ્કૂલ પાછળ સુરત ફળિયામાં ટીકા નંબર 10/3, સિટી સર્વે નંબર 1183, નંબર 42 વાળી જમીન પરનું દબાણ બુલડોઝર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથેનો સફાયો કરવામાં આવ્યો છે. ડભોઈ બુલડોઝર કાર્યવાહીથી ખળભળાટ પોલીસ પર મચી ગયો છે. પોલીસ પર હુમલાના આરોપી સામે તંત્રનો કડક સંદેશ આપવામાં આવ્યો છે કે પોલીસ પર હુમલો કરનાર હવે ચેતી જજો. જે કહેવાય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તેવી જ રીતે વહીવટી તંત્ર સંકલન કરી આવા ઇસમો સામે બુલડોઝર ચલાવતા જરા પણ અચકાશે નહીં. હવે રાઠોડિયાવાસુમાં પણ સરકારી જમીન ઉપર કરેલ દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં પીઆઈ સાથે અન્ય વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. ડભોઈ નગરમાં ચૌરે ને ચૌટે એક જ ચર્ચા ચાલે છે કે દાદાનું બુલડોઝર ચાલ્યું. ગઈ તારીખ 3/6/26ના રોજ પોલીસ કર્મચારી પર હુમલો તેમજ રાયોટિંગનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતો, જેમાં બીએનએસની કલમ 109/1 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. અને એ અનુસંધાને રેન્જ આઈજી સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ હતી. તેમજ આ જ ગુનાના કામે આરોપીઓ જામીન મુક્ત થતાં તેઓની તારીખ 5/7/26ના રોજ પાસા એક્ટ હેઠળ ધરપકડ કરી તેઓને હાલ ભુજ પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવેલા છે. અને આ ગુનાની તપાસ દરમિયાન આ જ ગુનાના આરોપી સિકંદર ગરાસિયા નાઓનું સુરજ ફળિયામાં આવેલું મકાન ગેરકાયદેસર હોવાનું માલુમ પડતા તે અનુસંધાને ડભોઈ નગરપાલિકાને રિપોર્ટ કરવામાં આવેલો, અને એ રિપોર્ટના આધારે આજરોજ કાર્યવાહી કરી તેનું ગેરકાયદેસરનું જે સુરજ ફળિયામાં મકાન આવેલ છે તેને પણ જમીનદોસ્ત કરવામાં આવેલ છે. અને આ રીતે આરોપીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલ છે. એટલે મારી સર્વ જનતાને અપીલ છે કે આવી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાવું નહીં, અને સંડોવાવશો તો તમારા વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે.